ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સની અંદર એક મહત્ત્વનો આજે એક ટૉપિકની ચર્ચા કરીએ છીએ કે જે અતિ મહત્ત્વનો છે બોર્ડ માટે, નીટ માટે અને બધા માટે. એક નવો કોન્સેપ્ટ સાથે આજે આપણે શરૂઆત કરીએ છીએ કે જેને બેઝિકલી કન્સિડર કરીએ છીએ ગોસનો નિયમ. ગોસનો નિયમ શા માટે ઉપયોગી છે એ જેમ જેમ આગળ તેના ઉપયોગો જેમ આપણે ભણીશું તેમ તેમ આને વધુ સમજણ લઈશું. આજે માત્ર બેઝિક કોન્સેપ્ટ સમજવાનો છે. ઓકે, વિદ્યુત ગોસનો નિયમ આપણે બેઝિકલી કન્સિડર કરવાનો છે. જ્યારે પણ ગોસનો નિયમની ચર્ચા કરતા હોય તો સૌથી પ્રથમ આપણે ચર્ચા કરવી પડે વિદ્યુત ફ્લક્સની. ઓકે, વિદ્યુત ફ્લક્સ આપણે ઓલરેડી આગલા બહુ બધા લેક્ચરની અંદર ભણી ચૂકેલા છીએ. ઓકે, વિદ્યુત ફ્લક્સ શું છે કે વિદ્યુત ફ્લક્સ એટલે કે બેઝિકલી ફાઈ વડે દર્શાવવામાં એનું સૂત્ર શું છે કે સંકલન ઈ ડોટ ડીએસ અથવા તો ઈ ડોટ ડીએ, મતલબ કે આપેલ કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને, ધારો કે કોઈ એક પૃષ્ઠ આપેલું છે, આ એક પ્લેન છે, આ પ્લેનની અંદરથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો એનું પરિણામી ફ્લક્સ શું થાય છે? શૂન્ય થાય છે. કે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એન્ટર થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ શું થાય છે? બહાર જાય છે. ઓકે, ગોસનો નિયમ સમજવા પહેલાં વિદ્યુત ફ્લક્સ સમજવું પડે. વિદ્યુત ફ્લક્સ શું છે કે કોઈ આપેલ પૃષ્ઠમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા અથવા તો ક્ષેત્રરેખાઓની તીવ્રતા પસાર થતી હોય તો એને બેઝિકલી ફ્લક્સ સાથે કન્સિડર કરવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખો, જે ફ્લક્સ એ અદિશ છે. શું છે? અદિશ છે. આ વસ્તુ યાદ રાખો. ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય કે વિદ્યુત ફ્લક્સ સદિશ છે કે અદિશ છે. બટ વિદ્યુત ક્ષેત્ર અને નાનો સૂક્ષ્મ ખંડ ડીએસ, આ અહીંયા એક નાનો ખંડ લઈએ છીએ કે ડીએસ સાથે એને સરખામણી કરીએ છીએ, બરાબર છે. વિદ્યુત ફ્લક્સ એટલે શું? આપેલ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને શું થશે? એક પૃષ્ઠ લઉં છું, ધારો કે એક સિમ્પલ ઉદાહરણ સાથે સમજાવું છું. એક મારી સાથને એક પૃષ્ઠ આપણે કન્સિડર કરીએ છીએ. આ પૃષ્ઠમાંથી જેટલી ક્ષેત્રરેખાઓ પસાર થશે એ પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને બેઝિકલી તમે ફ્લક્સ કન્સિડર કરી શકો છો. ઓકે, ફાઈનું બેઝિક સૂત્ર શું થાય કે ફાઈ બરાબર સંકલન ઈ ડોટ ડીએસ. ડીએસ શું છે કે ડીએસ એ પૃષ્ઠનો નાનો ખંડ છે. જો સમજો, એક નાનો ડીએસ, આ બીજો નાનું બાજુમાં નાનો ડીએસ, આ બધા નાના નાના ખંડોનો હું શું કરું છું? સદિશ સરવાળો કરું છું. આ સદિશ સરવાળો શેના પરિણામ છે કે સાહેબ સંકલનની પરિણામ છે. આને બીજી રીતે લખવું હોય તો સિગ્મા સ્વરૂપે આ રીતે પણ લખી શકાશે, ઈ ડોટ ડેલ્ટા એસ. તમે આ રીતે પણ ફ્લક્સનું સૂત્ર લખી શકો છો. ઓકે, ચલો સૌ પ્રથમ આપણે અહીંયા ગોસના નિયમની ચર્ચા કરવાની છે. ગોસના નિયમમાં શું છે? એક આર ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર પૃષ્ઠ છે. સમજો કે એક આર જેટલી ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર શું છે? પૃષ્ઠ છે. આ પૃષ્ઠના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુત ભાર ક્યુ મૂકેલો છે. સમજો અહીંયા કે એક આર ત્રિજ્યાનો ગોળાકાર પૃષ્ઠ છે. આ ગોળાકાર પૃષ્ઠના કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુત ભાર મેં શું કર્યો છે? એના પર મૂકેલો છે. પરિણામે આ આર ત્રિજ્યાના ગોળાકાર પૃષ્ઠમાંથી કેટલું ફ્લક્સ ઉત્પન્ન થશે, કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, એ કોની મદદથી શોધી શકાય સાહેબ? કે ગોસના નિયમની મદદથી શોધી શકાય. ઓકે, સૌથી પ્રથમ કે ભાઈ આર ત્રિજ્યાના આર ત્રિજ્યાના ગોળાકાર પૃષ્ઠના કેન્દ્ર ઓ આગળ બિંદુવત વિદ્યુત ભાર ક્યુ મૂકેલો છે અને ઉદ્ભવતું વિદ્યુત ફ્લક્સ અહીં કૌંસમાં લખી શકીએ ફાઈ નીચે મુજબ શોધી શકાય. ઓકે, સૌથી પ્રથમ આર ત્રિજ્યાના ગોળાકાર પૃષ્ઠના કેન્દ્ર એટલે કે ઓ આગળ શું છે? બિંદુવત વિદ્યુત ભાર ક્યુ મૂકેલો છે. ઓકે, અને આ ગોળાકાર વિદ્યુત ભારના કારણે બિંદુવત વિદ્યુત ભારના કારણે આજુબાજુની દિશાની અંદર શું થાય છે? વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન કરે છે અને પરિણામે અહીંયા ઉદ્ભવતું વિદ્યુતીય ફ્લક્સ એ આપણે ગોળાકાર પૃષ્ઠની અંદર કેટલા પ્રમાણની અંદર વિદ્યુત ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ
ગૌસના નિયમની મદદથી તમે શોધી શકો છો. ચલો અહીંયા શરૂઆત કરે છે કે આકૃતિની અંદર એક વિદ્યુત ગોળો દર્શાવેલો છે કે જેના કેન્દ્ર પર એક વિદ્યુત ભાર મૂકેલો છે. આ બિંદુવત વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભાર શું કરે છે કે ધન વિદ્યુત ભાર હશે તો બધી ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં છે. કઈ રીતે કે ભાઈ આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ હશે કે બહારની તરફ હશે. આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભાર છે એના કારણે શું થાય છે એક્સપાન્ડ થાય છે, બહારની તરફ શું થાય છે ગતિ કરે છે. અહીંયા ઉદ્ભવતું વિદ્યુતીય ફ્લક્સ ફ્લક્સ માટેનું બેઝિક સૂત્ર કે સાહેબ ફાઈ થાય. ફાઈ બરાબર બેઝિક શું થાય કે સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ થાય. હવે સમજો આ ગોળાકાર પૃષ્ઠ પરનો એક નાનો ખંડ એયુ લીધો. મેં શું કર્યો મેં એક ગોળાકાર પૃષ્ઠ પરનો એક નાનો ખંડ મેં નાનો ખંડ લીધો. મેં સમજો આ નાનો ખંડ છે. આ નાના ખંડનું ક્ષેત્રફળ સદિશ કેટલો છે કે ડેલ્ટા એસ છે. સમજો સૌથી પ્રથમ મેં શું કર્યું આના કેન્દ્ર પર એક બિંદુવત વિદ્યુત ભાર મૂક્યો. આ ગોળાકાર પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે કે સાહેબ આર જેટલી છે. તો સૌથી પ્રથમ એક લાઇનની અંદર શું લખો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર જેટલી ત્રિજ્યા ધરાવતા અને ગોળાકાર પૃષ્ઠના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુત ભાર ક્યુને લીધે ઉદ્ભવતું ફ્લક્સ એ આપણે નીચે મુજબથી મેળવી શકાય છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતીય ફ્લક્સ માટેનું બેઝિક સૂત્ર શું કે સાહેબ ફાઈ બરાબર સંકલનની જગ્યાએ તમે સિગ્મા સ્વરૂપે કન્સિડર કરો ઈ ડોટ ડેલ્ટા એસ. આ ગોળાકાર પૃષ્ઠ પરનો એક નાનો સૂક્ષ્મ ખંડ લઉં છું. કોઈ બી જગ્યાએ તમારે કુલ શોધવું હોય, પરિણામી શોધવું હોય તો એક નાના ખંડનું શોધો અને પછી દરેક નાના ખંડોનો તમે શું કરો છો સદિશ સરવાળો કરો છો. અને એ સદિશ સરવાળો કાં તો સિગ્મા સ્વરૂપે બી હોઈ શકે અથવા તો સંકલન સ્વરૂપે પણ હોઈ શકે છે. ઓકે, મેં અહીંયા એક નાનો ખંડ લીધો. આ નાનો ખંડને નામ આપી શકીએ છીએ એયુ નાનો ખંડ છે. આ નાના ખંડનું ક્ષેત્રફળ સદિશ કેટલો છે કે સાહેબ ડેલ્ટા એસ છે. નાના ખંડનો ક્ષેત્રફળ સદિશ કેટલો છે ડેલ્ટા એસ. અને આ બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે કે સાહેબ બહારની બાજુ છે. તો બંનેની દિશા કેવી થાય કે સાહેબ સમાન થાય છે. એના કારણે ઓકે હંમેશા વસ્તુ યાદ રાખો કે જ્યારે ડોટ હોય તો તમે શું લખો છો કોસ થીટા લખો છો કોસ થીટા. અને જ્યારે ક્રોસ હોય તો તમે શું કન્સિડર કરો છો સાઇન થીટા. હંમેશા એક વસ્તુ બેઝિક વસ્તુ યાદ રાખવી કે આ જે ગોળાકાર બંધ પૃષ્ઠ છે એ હંમેશા એ પૃષ્ઠની અંદરનો જ વિદ્યુત ભાર કન્સિડર કરવો, બહારનો કોઈ પણ વિદ્યુત ભાર કન્સિડર કરશો નહીં. ઓકે, આ જે પૃષ્ઠ રચાય છે આ પૃષ્ઠને ગાઉસિયન પૃષ્ઠ પણ કહે છે. આ પૃષ્ઠને શું કહે છે ગાઉસિયન પૃષ્ઠ પણ કન્સિડર કરી શકો છો આપણે. ઓકે, અહીંયા સૌ પ્રથમ વિદ્યુત ફ્લક્સ કન્સિડર કરીએ છીએ ફાઈ બરાબર સંકલન ઈ ડોટ ડેલ્ટા એસ. હું એને મૂલ્ય સ્વરૂપે લખું છું. તો મૂલ્ય સ્વરૂપે શું થશે કે ઈ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા થશે. આ મેં સદી સ્વરૂપ છે એનું મૂલ્ય સ્વરૂપ લખ્યું. ડોટ છે તો હું શું લખું છું કોસ થીટા લખું છું. અહીંયા થીટા બરાબર તમને કેટલા મળે છે 0. શા માટે કે આ જે નાનો ખંડ છે આ નાના ખંડનું ક્ષેત્રફળ સદિશ કેટલો છે ડેલ્ટા એસ છે. અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે બંનેની સમાન દિશા છે. એના કારણે થીટા બરાબર તમે શું કન્સિડર કરો છો 0 કન્સિડર કરો છો. પરિણામે કોસ 0નું મૂલ્ય શું થાય છે કે સાહેબ 1 થાય છે. એઝ ઇટ ઇઝ તમે કોસ 0નું મૂલ્ય અહીંયા 1 કન્સિડર કરો છો. પરિણામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સિગ્મા ઈ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ 0 થશે. કોસ 0ની કિંમત ઓલરેડી 1 છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અચળ રાશિ છે. મતલબ કે આ જે બિંદુવત વિદ્યુત ભાર છે એ સમયની સાપેક્ષની અંદર 10 કુલમ છે તો 10 કુલમ 1 કુલમ છે તો 1 કુલમ જેટલા જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. સમયની જતાં ધારો કે 5 મિનિટ પહેલાં 10 કુલમ વધુ, પછી 20 કુલમ થાય છે, પછી 30 કુલમ થાય, એવું કશું થતું નથી. અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. કેમ કે બિંદુવત વિદ્યુત ભાર હોવાના લીધે આ જ વિદ્યુત ક્ષેત્રને એને હું બહાર લાવું છું. પરિણામે આ સ્થિતિ મળશે તમને ઈ સંકલન ડેલ્ટા એસ મળશે. ઓકે, સમજો ડેલ્ટા એસ એટલે કે નાનો ખંડ. મારે તો આ સમગ્ર પૃષ્ઠ ગોળાકાર પૃષ્ઠનું શોધવું છે તો આવા તો અનેક ખંડો હશે.
સિમ્પલ છે. અહીંયા ડેલ્ટા એસ હશે, અહીંયા પણ 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 ડેલ્ટા એસ હશે. આવા સમગ્ર પૃષ્ઠ ઉપર ડેલ્ટા એસ હશે અને મારે બધાનું શું કરવાનું છે? સંકલન કરવાનું છે. એ સંકલન કેટલું થાય કે સાહેબ એ સંકલન હંમેશા એના કુલ ક્ષેત્રફળ જેટલું થાય, એટલે કે કેપિટલ એસ જેટલું થાય. ઓકે, ગોળાકાર પૃષ્ઠ છે, ગોળાકાર પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય કે સાહેબ 4πr² થશે. શું થશે? 4πr² થશે. આ ગોળાકાર બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થશે? હું ફરી એકવાર સમજાવું છું. ઈ ડેલ્ટા સિગ્મા ડેલ્ટા એ શું દર્શાવે છે કે આ નાનો ખંડ છે એકનું. આવા તો સમગ્ર પૃષ્ઠ ઉપર અનંત ખંડો હશે. હું દરેકે દરેકનું શું કરું છું? સંકલન કરું છું અથવા તો સિગ્મા સ્વરૂપે દર્શાવું છું. અહીંયા પણ ડેલ્ટા એસ હશે, અહીંયા પણ ડેલ્ટા એસ હશે, અહીંયા પણ ડેલ્ટા એસ હશે. આવા તો સમગ્ર પૃષ્ઠનું સરવાળો કરું તો એ સમગ્ર પૃષ્ઠનું હું તમને આકૃતિ સાથે સરખાવું છું. ઓકે, ચલો અહીંયા આપણે અહીંયા સરખાઈએ છીએ. હું નાના ખંડો, બહુ બધા નાના ખંડો દર્શાવું છું. અહીંયા આ નાનો ખંડ, આ પણ નાનો ખંડ હશે. આની ત્રિજ્યા આપણે આર દર્શાવીએ છીએ. આ એનું મધ્યબિંદુ. ઓકે, અહીંયા નાના ખંડ હશે, અહીંયા પણ નાના ખંડ હશે. આમ સમગ્ર પૃષ્ઠ ઉપર આવા અનંત નાના ખંડ હશે. આને નામ આપીએ ડેલ્ટા S1, ડેલ્ટા S2, ડેલ્ટા S3, ડેલ્ટા S4, ડેલ્ટા S5, ડેલ્ટા S5, અહીંયા ડેલ્ટા S6, ડેલ્ટા S7. આવા તો અનંત ખંડો હશે અને આ બધે દરેકે દરેક ખંડોનો સરવાળો કેટલો કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S1 પ્લસ ડેલ્ટા S2 પ્લસ એન ડેશ ડેલ્ટા SN જેટલું થશે. અને એ કેટલું થશે કે એના પરિણામી કુલ ક્ષેત્રફળ એટલે કે S જેટલું થાય છે. બરાબર છે. અહીંયા એઝ ઇટ ઇઝ અહીંયા એ કુલ ક્ષેત્રફળ કેટલું થશે કે સાહેબ S જેટલું થશે. ઓકે, એ ક્ષેત્રફળ કેટલું કે સાહેબ 4πr² જેટલું થશે. ઓકે, હવે સમજો એ એટલે શું થશે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું બેઝિક સૂત્ર સાહેબ કેટલું કે સાહેબ KQ ભાગ્યા r². તારો આવું ના કન્સિડર કરવું તો કેની જગ્યાએ હું 4πε0 Q ભાગ્યા r² કન્સિડર કરી શકું છું કે હા સાહેબ તમે લખી શકો છો. એઝ ઇટ ઇઝ ઈ બરાબર શું થશે કે એની જગ્યાએ હું લખું છું 1/4πε0 ઈ KQ ભાગ્યા r². Q ભાગ્યા r² થશે. ડેલ્ટા એસ સમગ્ર ઈ ડેલ્ટા એસની જગ્યાએ હું શું લખી શકું છું હવે 4π. ચલો આને અલગથી દર્શાવીએ છીએ. ચલો ડેલ્ટા એસની જગ્યાએ 4πr² થશે. ચલો 4π કટ થશે, r² થશે. તો આ સમગ્ર ગોળાકાર બંધ પૃષ્ઠમાંથી ઉદ્ભવતું વિદ્યુતીય ફ્લક્સ કેટલું મળશે સાહેબ? Q ભાગ્યા ε0, કે જેને બેઝિકલી ગોસના નિયમનું સૂત્ર કન્સિડર કરે છે કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને તમે શું કહો છો? ગોસનો નિયમ કહો છો. ચલો ક્લિયર છે. હું એકવાર ફરીથી અહીંયા રિવિઝન કરાવડાવું છું. આ જ નિયમ બેઝિક કોન્સેપ્ટ છે તેના ઉપયોગો માટે. એના કારણે ફરીથી એકવાર અહીંયા આપણે રિવિઝન કરાવીએ છીએ. ચલો હવે સૌથી પ્રથમ ફ્લક્સની ચર્ચા કરીએ છીએ. ઓકે, વિદ્યુતીય ફ્લક્સ ફાઈનું બેઝિક સૂત્ર શું થશે કે સાહેબ ફાઈ બરાબર સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ. ઓકે, ડેલ્ટા એસ એટલે શું કે આ નાનો સૂક્ષ્મ ખંડ. વિદ્યુત ક્ષેત્ર એટલે કે ક્ષેત્રરેખાઓની સંખ્યા. ઓકે, આ બંનેની દિશા કેવી છે? સમાન છે. ઓકે, એના કારણે આપણે થીટા બરાબર શું કન્સિડર કરીએ છીએ? 0 કન્સિડર કરીએ છીએ. એઝ ઇટ ઇઝ સિગ્મા બરાબર ઈ ડેલ્ટા એસ. આ સદિશ સ્વરૂપ છે, એનું મૂલ્ય સ્વરૂપ દર્શાવીએ છીએ. ઈ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા થશે. ઓકે, અહીંયા કોસ 0 શું થાય છે? 1 કન્સિડર કરીએ છીએ. એઝ ઇટ ઇઝ પરિણામે તમારું સૂત્ર શું મળશે કે સિગ્મા ઈ ડેલ્ટા એસ કોસ 0 થાય છે. કોસ 0ની કિંમત અહીંયા 1 પુટ કરીએ છીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ અચળ રાશિ છે, એના કારણે એને બહારની તરફ દર્શાવીએ છીએ. પરિણામે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ ઈ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ થાય છે. ડેલ્ટા એસ એટલે શું? આવા દરેકે દરેક ખંડોનો સદિશ સરવાળો. આ દરેકે દરેક ખંડોનો સદિશ સરવાળો કેટલો થશે? દરેકે દરેક ખંડોનો સદિશ સરવાળો એટલે કે ડેલ્ટા એસ સિગ્મા ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ કુલ એનું ક્ષેત્રફળ એટલે કે એસ જેટલું થશે. ને કેટલું થાય કે સાહેબ 4πr² જેટલું થાય છે. ચલો, અને વધારાની અંદર વિદ્યુત ક્ષેત્રની કિંમત પણ અહીંયા દર્શાવીએ છીએ 1/4πε0 Q ભાગ્યા
r² t³ ભાગ્યા r² પછી આ બંનેની કિંમતો મેન ઇક્વેશનની અંદર પુટ કરીએ છીએ તો પરિણામે એની જગ્યાએ 1/4πε0 q ભાગ્યા r² ઇન્ટુ ડેલ્ટા એસની જગ્યાએ તમે શું લખો છો 4πr² કન્સિડર કરો છો. અહીંયા પરિણામે જે કેન્સલ થતું હોય તમે કેન્સલ કરશો. 4π કટ થશે, r² કટ થશે. તો અહીંયા બંધ ગોળાકાર પૃષ્ઠમાંથી ઉદ્ભવતું વિદ્યુતીય ફ્લક્સ તમને કેટલું મળે છે? phi = q ભાગ્યા ε0. આ સિમ્પલ ને સાદામાં સાદીની રીતે આપણે આ ગોળાકાર પૃષ્ઠમાંથી ઉદ્ભવતું વિદ્યુતીય ફ્લક્સ, સૌથી પ્રથમ ફ્લક્સ લખો. ફ્લક્સનું સૂત્ર દર્શાવો. સિગ્મા = E ડોટ ડેલ્ટા એસ થશે. ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર સાથે બંને દિશા સમાંતર છે. સમાંતર હોવાના કારણે તમે θ બરાબર 0 કન્સિડર કરો છો. પરિણામે સિગ્મા = E ડેલ્ટા એસ cos θ થશે. આ સદિશ છે એનું મૂલ્ય સ્વરૂપ લખ્યું. ઓકે, θ = 0, cos 0 શું થશે? 1 થશે. સિગ્મા E ડેલ્ટા એસ cos 0 એને તમે બહાર લાવશો. અચળ કન્સિડર કરીએ છીએ. ડેલ્ટા એસ એટલે શું? અનંત ખંડોનો તમે શું કરો છો? સદિશ સરવાળો કરો છો. આ સદિશ સરવાળો E ડેલ્ટા એસ = 4πr² થશે. પરિણામે q/ε0 એ શું થશે કે તમારા ગૌસના નિયમનું અહીંયા સૂત્ર આપણે કન્સિડર કરીએ છીએ કે ગૌસના નિયમનું સૂત્ર કે સાહેબ phi બરાબર q/ε0 એ તમે નીચે મુજબ લખી શકો. હવે એક ગૌસના નિયમનું આપણે કથન લખીએ છીએ કે જે અતિ મહત્ત્વનું છે. હવે એક વસ્તુ યાદ રાખો કે ગૌસના નિયમ જ્યારે એપ્લાય કરતા હોય ત્યારે એ જે પૃષ્ઠ હોય એ હંમેશા બંધ પૃષ્ઠ હોવું જોઈએ. અને આ જે પૃષ્ઠ હોય એને તમે ગાઉસિયન પૃષ્ઠ કન્સિડર કરો છો. ઓકે, અહીંયા લખીએ છીએ ગૌસનો નિયમ. ગૌસનો નિયમનું કથન કે બંધ પૃષ્ઠ સાથે અહીંયા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર એટલે કે સિગ્મા ક્યુ ઘેરાતું વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે કે ε0 ના ગુણોત્તર જેટલો હોય છે. પરિણામે તેનું લખવું હોય સૂત્ર કે phi બરાબર સંકલન E ડોટ ds સરફેસ છે એટલે કે S કન્સિડર કરીએ છીએ = સિગ્મા ક્યુ ભાગ્યા ε0. આ તમારા ગૌસના નિયમનું મેન સૂત્ર. ક્લિયર છે? આ ગૌસના નિયમ કોઈ બી જગ્યાએ તમારે ગૌસનો નિયમ શોધવો હોય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ, આ બંધ પૃષ્ઠ છે એના સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતું આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠની અંદર જ વિદ્યુત ભાર હોવો જોઈએ. બહારનો કોઈ જગ્યાએ વિદ્યુત ભાર સંકળતા નથી. ઓકે, પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ અને ε0 ના ગુણોત્તર જેટલો જ હોય છે. પરિણામે આપણે મેન સૂત્ર કોઈ બી જગ્યાએ વિદ્યુતીય ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય તો phi બરાબર સંકલન E ડોટ ds = સિગ્મા ક્યુ ભાગ્યા ε0. તમે આ રીતે તમે લખી શકો છો. આ તમારા ગૌસના નિયમનું સૂત્ર છે. અમુક 6 નથી, ε0 છે. ε0 ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહે છે જેનું મૂલ્ય 8.85 10⁻⁻12 કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર જેટલું હોય છે. સિગ્મા ક્યુ શું છે કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર. અહીંયા લખી દઈએ છે સિગ્મા ક્યુ શું છે
કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર, બરાબર છે. બંધ પૃષ્ઠની બહારનો અહીંયા ધારો કે સપોઝ અહીંયા Q1 આપેલા હોય તો આ વિદ્યુત ભાર ક્યારે પણ આપણે કન્સિડર કરતા નથી. માત્ર ને માત્ર અંદરનો વિદ્યુત ભાર જ આપણે કન્સિડર કરીએ છીએ, બહારનો કોઈ પણ વિદ્યુત ભાર આપણે કન્સિડર કરતા નથી. એને જ રિલેટેડ એક એક્ઝામ્પલ, એક MCQ આપણે સોલ્વ કરીએ છીએ કે એક સપાટી છે MCQ, એક ગાઉસિયન સપાટી છે આ રીતે. એની અંદરના વિદ્યુત ભારો અનુક્રમે કેટલા છે કે +Q છે, -Q છે, બહાર +2Q છે, -3Q છે, 3Q છે. અને એમ કહ્યું હોય કે આપેલ તંત્ર સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શોધો. તો તમે કઈ રીતે શોધશો? અહીંયા બેઝિકલી તમે અહીંયા સોલ્યુશન કન્સિડર કરો છો તો એક આ ગાઉસિયન સપાટી વિચારો. આને આપણે શું કન્સિડર કરીએ છીએ? ગાઉસિયન સપાટી, બરાબર છે. આ ગાઉસિયન સપાટીની અંદર જેટલા વિદ્યુત ભારો હોય એ જ આપણે ગણીએ છીએ, બહારના એક પણ વિદ્યુત ભાર ગણતા નથી. ઓકે, બેઝિક સૂત્ર કે ફાઈ બરાબર સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન 0 થાય. ઓકે, ચલો ફાઈ સિગ્મા ક્યુ એટલે શું? બંધ સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત ભારો. ઓકે, બંધ સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત ભારો એટલે એની અંદરના વિદ્યુત ભારો કયા કયા? એક તો +Q છે તો આ +Q લખ્યો, બીજો -Q છે તો -Q લખ્યા ભાગ્યા એપ્સિલોન નોટ = આનું સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું મળશે કે સાહેબ તમને 0 મળશે. ચલો ક્લિયર છે. એક બીજો અહીંયા MCQ સોલ્યુશન કરીએ છીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, એક બીજી એક સપાટી કન્સિડર કરીએ છીએ. આ સપાટીની અંદર રહેલા વિદ્યુત ભારો અનુક્રમે 2Q છે, +2Q, -3Q, +4Q, 5Q અને -5Q છે, બરાબર છે. તો આ સપાટીનું સંકળાયેલ કુલ ફ્લક્સ તમારે શોધવું હોય તો એ ફાઈ કેટલા થશે એ તમને કઈ રીતે મળશે? ચલો સૌપ્રથમ એનું સોલ્યુશન કન્સિડર કરીએ છીએ. આ સોલ્યુશનની અંદર સૌપ્રથમ તમે શું કરો છો કે આ બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવું હોય તો આ જે ગાઉસિયન સપાટી છે આ ગાઉસિયન સપાટીની અંદરના વિદ્યુત ભારની આપણે ચર્ચા કરીએ. ઓકે, આ સપાટીની અંદરનો કુલ પહેલાં તો ગૌસનો નિયમ કે ફાઈ બરાબર સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન 0. ચલો સિગ્મા ક્યુ એટલે શું કે સાહેબ ગાઉસિયન સપાટી, આ રહી તમારી ગાઉસિયન સપાટી, બરાબર. આ ગાઉસિયન સપાટીએ સરફેસની અંદરનો વિદ્યુત ભારને બધાનો સરવાળો કર્યો. કયા કયા છે કે સાહેબ? એક તો +2Q છે, બીજો કેટલા છે? +4Q છે, ત્રીજા કયા છે? -3Q છે ભાગ્યા એપ્સિલોન નોટ. ઓકે, બધાનો સરવાળો કરીએ. 4Q + 2Q 6Q થશે. એમાંથી 3Q ને માઇનસ કરો છો એટલે શું મળશે? 3Q બાય એપ્સિલોન નોટ. આ તમારો શું મળશે? આન્સર મળશે, બરાબર છે. ધારો કે તમને વિદ્યુત ભાર આપેલા હોય, ધારો કે કોઈ ક્યુનું મૂલ્ય તમને આપેલું હોય કે સાહેબ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, પ્રોટોનનો વિદ્યુત ભાર છે, તો ક્યુની જગ્યાએ જે તે મૂલ્ય તમે શું કરી શકો છો? કન્સિડર કરી શકો છો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ ગૌસનો નિયમ આપણે અહીંયા આજે ચર્ચા કરીએ છીએ. ગૌસનો નિયમ એ અતિ મહત્ત્વનો નિયમ છે. આ નિયમની મદદથી તેના આગળના લેક્ચરોની અંદર તમે ગૌસના નિયમની મદદથી એની ઉપયોગિતા આપણે ભણીશું કે કોઈ બી જગ્યાએ ફ્લક્સ શોધવું હોય તો તમે આ બે સૂત્રની તમે શું કરો છો? સરખામણી કરો છો. પહેલાં E.dsની મદદથી તમે ફ્લક્સ શોધો છો, પ્લસ એની સાપેક્ષે આ બંધ પૃષ્ઠમાંથી જેટલો પણ વિદ્યુત ભાર ઘેરાતો હોય તો આ વિદ્યુત ભારોનો તમે કુલ શું કરો છો? સરવાળો કરો છો. તો બંનેને તમે સરખાવો છો. એની મદદથી જે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર
જે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર છે તો આ વિદ્યુત ક્ષેત્ર તમે આ ગોસના નિયમની મદદથી શું કરો છો શોધી શકો છો. ગોસના નિયમની અંદર એક મહત્ત્વની વસ્તુ શું યાદ રાખવી કે આ જે સપાટી છે એ સપાટીને તમે ગાઉસિયન સપાટી કહો છો. પ્લસ જો એની અંદરના વિદ્યુત ભાર હોય તો જ એ વિદ્યુત ભાર ગણવા, બહારનો એક પણ વિદ્યુત ભાર આપણે ગણતા નથી. આ બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર જ તમે ગણો છો, બહારનો કોઈ વિદ્યુત ભાર તમે ગણતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગોસના નિયમની ચર્ચા કરી છે. આવતીકાલે નવા લેક્ચરની અંદર ગોસના નિયમની ઉપયોગિતા ભણીશું અને ત્યારબાદ નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ત્યાર સુધી કમ્પલસરી આની PDF કે જે તે સૂત્ર હોય કે જે તે એક્ઝામ્પલ મને મોકલી આપો. થેન્ક યુ.